અત્યારે હું ચાહટી હમો કરતો હતો, આ બાકી છે અને આ થઈ ગયો છે. તો ગોપી અહીંયા માથે બેસી ગયો, જો ઓલા ચાહટીના ફૂલ આવે ને ખાવા હાટું, જો આ જે છોડો રહ્યો ભાગની આ એ ખાવા હાટું ફૂલ જેવું છે, એ પાંદડા ખાવા હાટું અહીંયા બેસી ગઈ, માથે ને માથે બેસી ગઈ છે. જલ્દી ખાઈ જાઉં આવે તો ખાવા હાટું કેવું બેસી ગઈ, માથે ને માથે બેસી ગઈ. ઠંડુ ઠંડુ લાગે ને એટલે નંદીભાઈજી ઊભા, એને પછી આમના લઈ લેવા છે આપણે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે પાછા દીદી આપણે સાફ કરાવશે ગદપ. જો ગોપીને એમાં બાંધી દીધી છે, એને હમણાં છાંય હતી, તડકે લઈ લીધી એટલી વારમાં ગદપ સાફ કરવી એટલે. બેન બાઇક ઉપાડશે, તો જો ઉપડે ઉપડું હાલો. હા નાક પાછળ ક્લચ દબાવી દેવાય, નો હોલ થાય ને તો બસ. જો બેને આગળ લઈ લીધું આજ બાઇક આપનું, દરરોજ આપને એમ કે આગળ લઈ દે આગળ લઈ દે આમ. અને બેન આજ ગદપ સાફ કરાવશે. નંદીભાઈમાં બેઠો છે ને ગોપી જો કેવી ઊભી છે. દીદી ગદપ સાફ કરાવશે આજે. આ દીદી ગદપ સાફ કરાવશે એટલે ફટાફટ થઈ જાય. આપણે કરી તો વાર લાગે કદાચ, એટલે દીદી સાફ કરાવે આપણે ગદપ સાફ. જોવો તમે ન જોતા બધા કચરા કાઢી નાખશે હમણાં છે. માંડ્યા સાફ કરવા આવે, બેન સાફ કરે ને એટલે આપણે આ સાફ થઈ જાય એટલે આ ખૂણા મૂકી દેવાની છે અહીંયા. અને આ કાલની ગદપ છે, એ જો નંદી ખાય તો ખવડાવી દેવાની છે. કાલની ગદપ છે, એ ખાય તો એ ગદપ આપણે ખવડાવી દઈશું. અને બેન જો આ ગદપ સાફ કરી લઈએ એટલે આપણે આ બાજુ ખૂણા મૂકી દેવાનું છે અંદર. એ બધું હરખું કરીને જો બેન એટલે લીટા કરી નાખ્યા, કીડીયું ન ચડે. ટાઢી હોય ને તો અંદર જીવડા કે કીડીયું ચડી જાય એટલે ચડે નહીં. ગોપી જો ખાઈએ કેવી માંડી ખાવા, બેને બે ત્રણ નાખ્યા ને તો ખાવા માંડી. તૈણા નથી ખાવ, જા નથી ખાવ લે, નથી ખાવ લે ના ને ઓમની હું મોઢું ઊભું રાખીને. નંદીને આટલું કીધું હોય તો બધે ચોટી ગયો હોય ખાવામાં, અમને મૂક્યું ન હોય જરાય. તરત ઊંચો થાય નામ લઈ ત્યાં તો. નંદી કહી ત્યાં ભોડું એવું ઊંચું કરે ને મોઢું આમ. નંદીના જો ફ્રેન્ડ જાય. આપણી ગોપીને તરબૂચ ખવડાવી દઈશું થોડાક ટાટા ટાટા. હારી કાલનો સુધાર, કાલ સુધાર્યા હતા પણ એને ખાધા નહીં એટલે આજ ખવડાવી દઈ. અત્યારે એને નંદીને તો ખાઈ લીધું એટલે એને બાકી નહીં હોય લગભગ ખાવાનું. નથી ખવડાવવાનું, એને નથી ખવડાવવાનું એટલે આપણે ગોપીને ખવડાવી દઈએ અત્યારે. ગાઈસ ગોપી કેવી અહીંયા ઊભી છે, આપની રાહ જોઈને ઊભી છે ને. હમણાં મને આવશે પહેલો કંઈક ખવડાવશે તો આપણે જે ગોપીને આપણે ખવડાવી દઈશું. તરબૂચ છે એ કેવી સામું જોવે છે. કા ગોપુ છે એવી રાહ જોઈને ઊભી જો વાળ કેવા છે એના પછી છે ને. આપણે હમણાં તરબૂચ ખવડાવી દઈશું ગોપીને. કા ગોપુ, એ ગોપુ ભાઈને બાંધી એવા જો આગા ભાઈને એમાં બાંધી એવા આપણે. હવે ગોપીને આપણે ખવડાવી દઈશું તરબૂચ. ખાઈ તો જાહે લગભગ એટલે ખવડાવી દઈએ આપણે પહેલાં એને. એ તો હે આજે તરબૂચ નિશાળમાં જોવે છે શું થાય છે, કોઈ દેખાય છે નિશાળમાં એને. એ ગોપી જો આ તરબૂચ છે એના હાટું ખાઈ છે, આમ નહીં ખાઈ. જો અને એક મોઢામાં દઈશું ને તો જ ખાઈ છે. આપણે ખવડાવીને એટલે એવા વાલ કરે ન તમે જો, એટલે ખોરામાં માથું નાખી દઈએ ને એવું કરે. આમ મોઢું તો ખોલે જ નહીં ખાવા હાટું. ગયા હતા આજે બહુ તડકો હતો ગાઈસ, કેવો ખબર આમ 1-2 કલાક તડકામાં તો જાજી માણસ રહી ન શકે. કલાક એક રહીએ ને તો એને ડિહાઇડ્રેશન થઈ જાય, પાણી ઓછું થઈ જાય શરીરમાં, એવું હતું આજે. બહુ તડકો લાગ્યો આજે. આપણે ખાઈ પીને સૂઈ ગયા હતા અને આપણે ગોપીને કાંઈ ખબર એવું નથી. ખાઈ લે તારી માની મોઢું ખોલ. જો મોઢું નથી ખોલતી, કેવી એવી આરૂડી એના ખાવાની. તો ખાવું તો જોર પડે. આવો તરબૂચ મસ્તનું ઠંડુ ટાટું આપી તો એ ખાવું નથી ભૂતને. અને હમણાં જો નંદીને મૂક્યું હોય જો એટલે હમણાં ખાઈ જાય ખરા. જો ખાય છે ને આ રીતના મોઢામાં દેવું પડે તોય ન ખાય. જો ખાઈ જા છે કેવી કણ. એ ગોપી જો એમ તો હું જોવે પછી ગોપી ખાઈ એટલે. ગોપી જાય રહ્યું થોડું આપને લીધું પછી આમ મોઢામાં દેવાનું. ખોલ
લે 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 એને એકલાને ગમતું નથી. હમણાં એની ફ્રેન્ડ આવી હતી બીજી એક ગાય. જો 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 માથું કેવું મારે પાણાને છે. માથા મેં એવા માથા મારે ને પાણામાં તો આમ ઢીચણીયા પર થઈ જાય. જો જો છે કેવો નખરા કરે એવો ને આમ જ નાટક કરશે હવે. જો હે ધૂળમાં તો આમ એવા માથું ઓલું કરે ને ખંજોર આવે છે કે શું એ કાંઈ સમજાતું નથી. કાર તો એવો ચડતો લાગે મને. અમને બધું ઉડાડ દો એમ થતું હોય છે. બાંધીને રહી કોઈ મને કહી છે કેવા માથા ચડે. પાણા જો આ પાણા રહ્યા ને બધા આપણે આ પાણા બધા રાખેલા છે સાઈડમાં. આ બધા આ એ પાણાને છે ને એ માથા મારી મારીને વચ્ચે લઈ જાય ને જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી આગે મૂકી આવે એવો ને નાટક કરવા વાળો હે. એના કરતાં એની બેન બહુ ડાઈ. આવું કાંઈ નાટક તો ન કરે. કાં ગોપી? અરે ગોપી હાલે ગોપી ગોપી. હા ખબર હો પણ ખંજોર આવે અહીંયા વાત હાલે પૂછડી નથી ખંજોર અહીંયા વાત. હવે આટલા જ વહીતા છે તરબૂચ. હવે નાટક કરશે ખાવામાં. અને આજે જો છે ને બાંધી હતી ને બપોરે કોઈક રોટલી નાખી ગયું તો એને ખાધી નથી. હજી આ ખાતા શીખી નથી. આવડી ગઈ હજી ન ખાઈ પણ ખબર ન હોય ને નાખવાવાળાને કેવી હે ને. જો ગાઈસ ગોપીએ તરબૂચ ખાઈ લીધા છે. વાટકો ખાલી કરી નાખો હોય. આમ ચારે બાજુ જોઈએ. હવે આ બધું આપણે સાફ કરવાનું છે. નંદીભાઈની ઓગટ રોટલી નાખી ગઈ બધું સાફ સફાઈ કરીને ગંગા હાટું બસ એનું સાફ કરી નાખશી. નંદીમાં ઊભો છે આપણે બધું સાફ સફાઈ કરી નાખશી ફટાફટ. ગોપી કેવી સામું જોવે જો ખાઈ પી લીધું એટલે હે ને. હા હા મજા આવી ગઈ. ઠંડુ ઠંડુ ખાધું કાં ગોપી? હા બધું સાફ સફાઈ કરવામાં કલાક હોઈ જાય. ગોપી જો નિશાળમાં જ જોવે આવે એની માની જેમ કે નિશાળમાં શું છે શું અંદર જોવાનું છે એમ. તો જો આ છે આપણી બાજુની નિશાળ. આ બધા ઝાડવા છે એટલે આમ છાંયો રહી અહીંયા. તો આપણે કુંડા કરી નાખ્યા. કુંડા જેવું પાણા ગોઠવીને મસ્ત ક્યારા કરી નાખ્યા એટલે પાણી પાવું હોય તો અંદર રહીએ. એક પેલું ઝાડું બચાડું કેદીનું નાનું છે આવડું આ હરખું ઉગતું નથી. પાણી નાખી તોય. અને આપણે છાણા ભેગા કરીએ આપણે નંદીભાઈના પોદરા. રાતે ધોવાણો કરવો હોય સળગાવવામાં કામ આવે. દીદી આવી ગઈ છે. નંદીની ખબર કાઢી લીધી છે. નંદી તરત બેનનું પર્સ જ ચેક કરે નાના છોકરાને જેમ. બેન આવે ને એટલે હે બેન આવ્યા તો એમ કે મને ભૂખ લાગી ગઈ તો આપણે ચા કરવાનું કીધું તો ચા કરી લઈએ. પછી આપણે ખાઈ પીને નાસ્તો કરીને જવું ગામમાં. ના જો બેન હાલો દૂધ બંધ આપણે જવું બેંકે. બેન ચા બનાવે તમને બતાવો. મમ્મી સુતા હે જો બેન ચા બનાવશે. ચા બનાવશે બેન. બનાવશો ને બેન? થાકી ગયા એવું લાગે તડકાના. જાજો તડકો તો બેન ચા બનાવે. બપોર કેવો તડકો લાગે ખાવા જાવ? આજુ છે ને માજા પરથી માસીન ઘરે દેવા ગયો ને તો બાજકા ઘડીક તો એવો તડકો લાગ્યો. ગાડીમાં પરસો ભરી ગયો. હા તો બેન પેલી બટકાણી મમ્મી ખરાટિયા. તમે જો મમ્મી આખો દી આમને સુતા જોઈએ કાંઈ કામ કરતા નથી. જો ગાઈસ સવારનો કેતી હું તો હું કેટલા સાડા 7 વાગે ઉઠી ગયો તો બરોબર. 7:30 થી 8 થયા ત્યાં હું ગદપ ને બધું લાવ્યો. નીણ લાવ્યો બધું નીણ ને ગદપ ને લાવ્યો. પછી 9 સાડા 9 હું ગયો ગામડે. આવ્યો કેટલા વાગે? હું 12 વાગે આવી ગયો. 12:30 12:30. પછી ગંગાને લાવ્યા. ગંગાને બધું ખવડાવ્યું દોવરાવી. પછી આપણે ખાઈ પીને પછી હુતા. આપણે બેને ચા બનાવ્યો છે. હવે બધા ચા નાસ્તો કરી લઈ. મમ્મી વેફર ખાઈ છે. કોને કેમ કોથરી તોડી એનો વિવાદ હાલે. હું આખી ખોલી જ નાખીશ. હવે હું વાટકામાં ખાઈશ કેમ કે હું બધાથી અપલખણું એટલે હું વાટકામાં લઈને ખાઈશ. આ બધા કોથરીમાં ખાય છે હું વાટકામાં લઈને ખાઈશ.
ઓનો વિડિયો આજે આવ્યો તો વેફર વાળા કોણ શું આવ્યું મેં તો મોકલો હા તો કરવા જેવું જ છે તે કે વિડિયો બતાવો મને કઈ ગઈ ગોપી અય ગોપી ગોપુ 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 આ એવી શાંત એને હાવ કાંઈ બોલે નહીં કાં નહોતી ગમતી ને તને હવે હવે જો બેન જઈને આવી ને ગોપી તો એમ કહેતી હતી કે મને નથી ગમતી આવી છે ને કારી છે ને ધોરી છે ને દીદી કી મસ્તી યાર દેખો હે તો બે મસ્તી કરે છે બેન હવે છોડે ગોપીને છોડીને એમાં પલંગ હારે બાંધી છું એક દિવસ પલંગ લઈને ભાગી ગઈ સવારમાં જેમ નંદી ભાગી ગયો તો નાનો હતો ત્યારે એવી રીતના જો 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 એ ભાગી જો કેવી ભાગી બેને છોડી ફટાફટ એટલે કેવી જાય જો અહીંયા બાંધવી એ પડશે ભાઈ આગળ જાય ભાઈને મળવા હાટું ભાઈ શું કરે એમ જો હાય ભાઈ હું આવી ગઈ જો ભાઈ મારે તારે રમવું એ બે ઓલો એમ કે ના હતા ને હું આ મને જવા દે એક દી નંદીને માથા ઉપરથી ચડી ગયા જ્યાં ઊભી છે ને એવી રીતના જ્યાંથી પાછળથી ચડી તો માથા ઉપરથી હાલીને આમ ઠેકીને જોવાઈ ગઈ છે જો એ ઊભો કર્યો બચાડાને હે બચાડાને ઊભો કરી દીધો ગોપીએ ઓલાને ઊભો કરી દીધો લઈ આવો હવે અહીંયા આવી ગઈ ભાગી જાય પકડ પગેથી પકડી પડે બાંધે અહીંયા હજી તો દૂધ નથી પીધું દૂધ પીધું તો કેવા ઠેકડામાં જો નંદીનો ભાઈબંધ આવ્યો નાનકડો ભાઈબંધ ગલુડિયું હે નંદી એના જેવો હે હારે હારે એ પડી ગયું હા પડી ગયો ઓલો જો કેવો હોઈ ગયો નંદીએ કેમ માથું માર્યું ને પાડી દીધો એ રીતના પડી જાય તો રોનબેન ગામમાં ગયા હતા અને ગોંગા હાટું આટલા તરબૂચ લઈ આવ્યા ખવડાવવા અને હવે ગંગાને જો દૂધ કાઢવાની પ્રક્રિયા હાલે ગોપી અહીંયા ઊભી છે મમ્મી દોવે છે અને એમાં નંદીને સામે બાંધતો આ એની બેનપણી આવી જો મમ્મી એમ કે બેન એમ કે તું ઘરમાં વહી જા નથી દોવા દેતી આપણે જે ઓલા તરબૂચ લઈ હતા ને એ આપણે ગંગાને સુધારીને દઈ દીધા છે મસ્ત ના ખાવા માંડીએ ગંગા અને આ બાજુ નંદી ખાઈ છે એને વાંથી છોડીને લેવાનું તો થોડોમાં થોડો એવો ફટાફટ ખાવા હાટું થઈને એવો દોડીને આવ્યો ને સ્પીડમાં ફટાફટ બધા ખાઈ જાઓ હમણાં ને વળી માને દઈ દે બધા તરબૂચ એટલે એવો દોડ્યો ને ખાવા હાટું તો કેવો માંડ્યો ખાવા હાટું હવે જો 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 ફટાફટ ખાવા માંડ્યો હમણાં બધું ખાઈ જઈશ એમ અને આ બાજુ આપની ગંગા કેવી ખાઈ છે એની ફેવરિટ વસ્તુ છે ગંગાની તરબૂચ રિયાની અને ગોપી જો સામે બાંધી છે એ જોવે હમણાં હું મું ખાવા માંડું છોડે તો દેતો એને મોઢામાં ખાઈ છે દેતો જો બેન ગોપીને ખવડાવે તરબૂચ ઓમ ડાયટે ચડાવી દે કેવી ખાઈ જો બેનને ઓમ ગમતી નથી ને ઓમ રમાડવી ગંગા ખાઈ જો તરબૂચ કેને તો હમણાં પછી હમણાં ખવડાવી તોય પછી દેખામાં બીજું સુધારી ખવડાવી તો ગોપીને આપણે પછી ખવડાવશી સુધારી બીજું કેમ કે આ તો ગંગા ખાઈ જાય વચ્ચેથી નથી ખવડાવે એમ ખાઈ છે નહીં પછી શાંતિથી બેસી જાય ને પછી આપણે ખવડાવશી એને અને જો બેન નંદી આગળ ઓલું સરખું કરે ઓમ જોરે છે બીજું કાંઈ નહીં જો આ બધું આ છાંટા બધા એના જ છે ઉડાડ્યા ગંગાએ અચ્છા કેવું ખાય ગોપી હવે બિહાર દે એને તો આજના બ્લોગ માટે બસ આટલું જ સાંજ પડી ગઈ છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આપણા ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ